વડોદરા મહાનગરપાલિકામાં ઇલેક્ટ્રિક બસ હોવા છતાં પણ ઉપયોગ નથી થતો। 1 મહિના પહેલા 30 ઇલેક્ટ્રિક બસ મનપાને મળી હતી, પરંતુ ચાર્જિંગ સ્ટેશન તૈયાર ન થવાને કારણે બસો ઉપયોગ વિના પડી રહી છે। ઇલેક્ટ્રિક બસ લાવવાનું 1 વર્ષથી આયોજન થઈ રહ્યું હતું। 1 વર્ષમાં ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો વિચાર ન આવ્યો। બસ આવ્યા બાદ હવે ચાર્જિંગ સ્ટેશનની કામગીરી શરૂ કરાઈ છે। ચાલતી હોત તો રોડ પર ફરતી કંઈક ને કંઈક સીએનજી બસો ઓછી ફરત, એના લીધે આજે દેશની અંદર એ પણ એક દેશ હિત જ કામ થાત। અને સત્તાધીશો આજે 1 મહિના પહેલાં બસો અહીંયા આગળ આવીને પડી છે। 2 વર્ષથી પ્રોજેક્ટ ચાલુ છે, કોઈ જોવા નથી આવતું, હજુ સુધી કોઈ ચાલુ નથી થયો। અને આ લોકો આજે ચાલુ થશે ને તો અહીં લોકા અર્પણ કરવા માટે 500 લોકો ભેગા કરી દેશે। 1 દિવસની મેં લાખો રૂપિયા ઉડાવી દેશે, પણ એવું નહીં થાય કે એ લાખો રૂપિયા બચાવીને તાત્કાલિક ધોરણે આના પાછળ કામ કરીએ અને જનતાને વહેલીને વહેલી થાય કે આટલી ખળહળતી ગરમીની અંદર એસી બસમાં બેસવાનું મળે તો કંઈક ને કંઈક સારું થાય। આપણે વડોદરા મહાનગરપાલિકાના થોડા નિર્ણયો અમે લીધેલા છે। જે આપ રીતનું જાણો છો કે પીએમ ઈ બસ સેવા ઇલેક્ટ્રિક બસ સેવા છે, જે 250 ઇલેક્ટ્રિક બસીસ વડોદરા માટે ફાળવણી થઈ છે। એમાં 41 બસીસ વડોદરામાં આવી ગયું છે, એટલે ટૂંકા સમયમાં ભારત સરકાર અને રાજ્ય સરકારની જે તારીખ નિર્ણય કરીને એની પણ લોન્ચિંગ કરવાનું રહેશે, જેથી કરીને પ્રદૂષણ ઘટાડવા માટે અને ઇંધણ બચાવવા માટેનું સૌથી પહેલ એ જ રહેશે માસ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં। એટલે અમે પછી વડોદરાના પબ્લિકને પણ અમે અપીલ કર્યું છે કે તમે ઇલેક્ટ્રિક એસી બસીસ છે એ પેટ્રોલ ડીઝલ ફ્રી છે, એટલે ઇલેક્ટ્રિક ચાર્જમાં ચાલવાનું છે। અત્યારે એની ટિકિટિંગ અને ચાર્જિંગ સ્ટેશનનું પ્રોસિજર્સ કામ ચાલી રહ્યા છે, એટલે ટૂંકા સમયમાં આ 40 ઇલેક્ટ્રિક બસીસ લોન્ચ થશે અને પછી 250 ઇલેક્ટ્રિક બસીસ આ વર્ષમાં આખું લોન્ચ થવાનું છે।